જંબુસરના કારખુવા વિસ્તારમાં ચોક્કસ માહિતી આધારે જંબુસર પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 135 કિલો શંકાસ્પદ ગોવંશનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને FSL તપાસ કરાવતા ગોવંશ હોવાનો રિપોર્ટ આવતા પોલીસે મોહમ્મદ શફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશી અને ખાતુર ઉર્ફે ખેરૂન નામની મહિલાનો પણ ગો હત્યા ગુનામાં ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડનો ચક્રો ગતિમાન કર્યા હતા. જંબુસર પોલીસે ભારતીય ન્યાય સહિતના ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જંબુસર પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીને સાથે રાખી જંબુસરના બજારમાં રીકન્સ્ટ્રક્શન કરતા લોકો તોડા ઉમટા હતા. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌવંશ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે.